ઝાલોદ નગરપાલિકાના સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ અને ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે કરાયું. દાહોદના ઝાલોદ ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 32 નગરપાલિકાઓમાં ₹45.47 કરોડના સિટી સિવિક સેન્ટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ઝાલોદ નગરપાલિકા સિટી સિવિકનું મંત્રી બચુભાઈ ખાબડ અને 130 ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ લોકાર્પણમાં આવેલ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આવેલ પદાધિકારીઓ, કર્મચારીઓ, નગરજનો, પૂર્વ કાઉન્સિલરો અને ભાજપના કાર્યકર્તાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ નિમિત્તે ઝાલોદ નગરના થયેલા વિકાસના કામો, પ્રગતિ હેઠળ ચાલતા વિકાસના કામો અને અનેક વિકાસના કામો ટેન્ડર પ્રક્રિયામાં હેઠળ છે તેવી માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ નવીન જન સુવિધા કેન્દ્રમાં જન્મ મરણના દાખલા, લગ્નના પ્રમાણપત્રો, ઘરવેરો, શોપ લાયસન્સ વગેરેની ઓનલાઈન સુવિધાઓ જન સુવિધા કેન્દ્ર ખાતે ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું હતું. લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ઝાલોદ પ્રાંત અધિકારી A.K. ભાટિયા, તાલુકા વિકાસ અધિકારી K.H. ગઢવી, ઝાલોદ નગરપાલિકાના વહીવટદાર શૈલેન્દ્ર પરમાર, ઝાલોદ નગરપાલિકાના કાર્યક્રમના નોડલ અધિકારી વૈશાલી નીનામા, વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરીના કાર્યપાલક ઇજનેર અમિતભાઈ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ભાભોર સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર, ઝાલોદ શહેર ભાજપના પ્રમુખ દિનેશ પંચાલ, નગરજનો, આગેવાનો, પૂર્વ કાઉન્સિલરો અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ અબ્દુલ રંજાક મંસૂરી, દેવગણ બારિયા.